છેલ્લા 2 વર્ષથી રેલવે પણ કેલેન્ડર પ્રમાણે ભરતીઓ આપવા માંડી ગયું છે. તમે જુઓ તો કે 2024માં બધી ભરતીઓ રેગ્યુલર આવી. સાથે એ જ ભરતીઓ 2025માં આવી. હવે 2025માં વાત કરીએ તો કે સૌથી મોટી ભરતી તો કે જે કહેવાય ગ્રેજ્યુએટવાળી. ગ્રેજ્યુએટવાળામાં તો કે 5000થી વધારે જગ્યાઓ. ગુજરાતમાં અહીંયા 79 જેવી જગ્યાઓ હતી અને આ ભરતીની પરીક્ષા તારીખ આવી ગઈ છે. આપણે બધા જાણીએ છીએ. પરીક્ષા તમારી 16 માર્ચથી 27 માર્ચ રહેશે. હવે આના પછી પરીક્ષા આવી શકે તો કે કોને? તો કે ભાઈ જે લોકોએ 12 પાસ ઉપર ફોર્મ ભર્યું છે, એટલે કે RRB, NTPC, UG. હવે આમાં તો કે 153 જગ્યાઓ અમદાવાદ ઝોનમાં છે. ઓલ ઓવર 3000થી પણ વધારે જગ્યાઓ છે. ક્યારે પરીક્ષા આયોજિત થઈ શકે? તો મે બી માની લો અહીંયા આ માર્ચમાં પૂરી થઈ જાય તો માર્ચ પછી એટલે કે એપ્રિલમાં ગમે ત્યારે 12 પાસવાળાની એક્ઝામ આવી શકે. અને સાથે આની અપડેટ છે માર્ચમાં તો કે આવી હશે. તો સાથે 12 પાસવાળા તૈયાર રહેજો. સાથે તો કે અત્યારે હાલમાં ગ્રુપ ડી એટલે કે 10 પાસ ઉપર જે ભરતી છે એના ફોર્મ ફિલિંગ ચાલુ છે. એ ફોર્મ ફિલિંગ 2 માર્ચ સુધી થાય છે. જો તમે ના ભર્યું તો એ ભરી દેજો. પહેલાં ગ્રેજ્યુએટ પછી 12 પાસ, તો એનો મતલબ ગ્રુપ ડી તમારી છે તો એ પણ આ વખતે વહેલી આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગ્યા રહેજો, કેમ કે રેલવેમાં જોડાવા માટેની એક સારી તક છે તમારા માટે. જો તમારે તૈયારી કરવી હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલા છે એની ઉપર કોલ કરી શકો છો. સાથે તો કે રેલવે, NTPC અને SSC માટેનું જે અમારું મટીરિયલ છે એ કોમ્બો જો તમારે બાય કરવો હોય તો એનો કોમ્બો છે એ પણ લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે. ત્યાં તમે જઈ અને ઓર્ડર કરી શકો છો. આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમી સાથે.